ખેડબ્રહ્મા તાલુકાના આગિયા મટોડા ગુંદેલ ગામે ધગધગતા અંગારા પર ચાલીને ઉજવાતી અનોખી હોળી। આગિયા ગામે પાંડવ કાળથી હોળી પ્રગટાવવાની પરંપરા આજે પણ યથાવત। ખેડબ્રહ્મા તાલુકો મોટા ભાગે પછાત આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર હોય પણ સરકારી અધિકારીઓ માટે સોનાની લગડી કહેવાય છે। અહીંયા આદિવાસી ભાઈઓ માટે હોળી અનેરું મહત્વ છે। હોળીના 10 દિવસ પૂર્વે ગામ લોકો એકઠા થઈને કળશ સ્થાપી હોળી જગાવે છે। હોળી દહન માટે ગામના દરેક ઘર દીઠ એક કાસ્ટ લાકડું છાણના હોળિયા અને ધજા પણ ચડાવે છે, જે આકર્ષક સાંજે સજાવટથી ગોઠવાય છે। ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામ 10 કિલોમીટર દૂર અંબાજી હાઈવે રોડ ઉપર આવેલ મહાભારત કાળથી ચાલતી આવતી આગિયા ગામની પારંપરિક પ્રણાલી પ્રમાણે તે સમયે 5 પાંડવો આગિયા ગામના લાક્ષા ભુવનમાં આવ્યા અને ત્યાં 5 પાંડવો અને માતા કુંતા હિડમ્બા વનમાં આગિયા ગામના વિસ્તારમાં તેમણે વસવાટ કર્યો અને તેને માખણીઓ પર્વત કહેવાતો। તે આજે ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામની પશ્ચિમે દિશાએ માણેકનાથનો પર્વત તરીકે આજે પણ ઓળખાય છે। આગિયાની હોળીની સળગતી ધજા હવામાં ઉડતી નીચે આવે ત્યારે ધજાને કોઈ નિસંતાન દ્વારા પકડવામાં આવે તેના ઘરે પારણું બંધાય છે તેવી માન્યતા અહીં પ્રચલિત છે। હોળી પ્રગટ્યા પછી હોળીની જ્વાળાઓથી ઉડેલી ધજા કઈ દિશામાં ઉડીને પડે છે તેના ઉપરથી આવનાર નવા વર્ષની રાહ જોઈને વર્તારો નક્કી કરે છે। ખેડબ્રહ્મા શાસ્ત્રી યુવાન ઋતુલકુમાર જતીનભાઈ શાસ્ત્રીએ જણાવ્યું કે આ વર્ષે પણ હોળી ફાગણ સુદ પૂનમ તારીખ 13ના ગુરુવારના રોજ રાત્રે 8:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવનાર છે। ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામની હોળી પર્વની ઉજવણી મહાકાળી માતાજીના પૂજન વિધિ સાથે થાય છે અને ત્યારબાદ કોઈ ફિલ્મના સ્ટન્ટના દ્રશ્યો શરૂ થતા હોય તેવા આગિયાના ગામના ગ્રામજનો ખુલ્લા પગે હોળી માતાના ધગધગતા અંગારા ઉપર ચાલી પોતાના સાહસનો પરિચય કરવાની સાથે હોળી પ્રત્યેની નારવા પ્રગટ કરતા હોય છે। હોળીના પર્વને આડે ગણતરીના દિવસ બાકી હોવાથી આગિયા ગ્રામજનોમાં હોળીનો તહેવારને લઈને ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે। હોળી માતાનું અનેરું મહત્વ હોવાથી તે ખેડબ્રહ્મા તાલુકા માટે ઐતિહાસિક દિવસ મનાવાય છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।